નમસ્કાર મિત્રો, આજના દોડધામ ભર્યા જીવનમાં માથાનો દુખાવો એક સામાન્ય પરંતુ ત્રાસદાયક સમસ્યા બની ગઈ છે। ઘણા લોકો તરત જ પેનકિલર લે છે, પરંતુ શું તમને ખબર છે કે માથાનો દુખાવો ઘણા વખત દવા વગર પણ સરળ રીતે દૂર કરી શકાય છે? આ વિડીયોમાં આપણે જાણીશું માથાનો દુખાવો કેમ થાય છે અને દવા લીધા વગર તેને કેવી રીતે કુદરતી રીતે દૂર કરી શકાય। ચાલો શરૂ કરીએ। માથાનો દુખાવો થવાના કારણો। માથાનો દુખાવો થવાના મુખ્ય કારણો: તણાવ અને ચિંતા, ઊંઘની અછત, લાંબા સમય સુધી મોબાઈલ અથવા સ્ક્રીન જોવું, શરીરમાં પાણીની કમી, ભૂખ્યા રહેવું, આંખો પર વધુ ભાર, એસિડિટી અને ગેસ। કારણ સમજીને ઉપાય કરીએ તો દુખાવો ઝડપથી મટે છે। ઉપાય 1: પૂરતું પાણી પીવો। ઘણા વખત માથાનો દુખાવો ડિહાઇડ્રેશનને કારણે થાય છે। શું કરવું? પહેલી 2 ગ્લાસ સામાન્ય પાણી પીવો। નાની નાની ચૂંટી લઈને પીવો। દિવસભર 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું ધ્યાન રાખો। થોડીવારમાં દુખાવો ઓછો થતો અનુભવાશે। ઉપાય 2: ઠંડી અથવા ગરમ પોટલી। માથા પર પોટલી મૂકવાથી નસોને આરામ મળે છે। કેવી રીતે? કપડામાં બરફ બાંધીને માથા પર 10 મિનિટ મૂકો, અથવા ગરમ પાણીની પોટલી ગળા પાછળ મૂકો। ખાસ કરીને તણાવથી થતા માથાના દુખાવામાં આ ખૂબ અસરકારક છે। ઉપાય 3: માથા અને કાનની મસાજ। મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે। કેવી રીતે મસાજ કરવી? બંને કાનના પાછળના ભાગે હળવું દબાણ, ભ્રૂમધ્ય ભ્રૂ વચ્ચે ગોળ ગોળ મસાજ। નારિયેળ તેલ અથવા તલનું તેલ ઉપયોગ કરો। માત્ર 5 થી 7 મિનિટમાં રાહત મળે છે। ઉપાય 4: આયુર્વેદિક ઘરેલું ઉપાય। આદુની ચા। આદુમાં પ્રાકૃતિક પેઇન રિલીફ ગુણ છે। તણાવ અને ગેસથી થતા દુખાવામાં ફાયદાકારક। તુલસી। 2 થી 3 તુલસીના પાન ચાવવાથી અથવા તુલસીની ચા પીવાથી રાહત મળે। ઉપાય 5: શ્વાસ અને યોગ। યોગ અને પ્રાણાયામ મન અને મગજને શાંત કરે છે। સરળ પ્રાણાયામ: ઊંડો શ્વાસ લો 5 સેકન્ડ, ધીમે ધીમે શ્વાસ છોડો 5 સેકન્ડ, 10 વખત કરો। અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ ખાસ ફાયદાકારક છે। ઉપાય 6: આંખો અને ઊંઘ। દર 30 થી 40 મિનિટે સ્ક્રીનથી બ્રેક લો। આંખો બંધ કરીને 1 મિનિટ આરામ આપો। રોજ 7 થી 8 કલાક પૂરતી ઊંઘ લો। ઊંઘની કમી માથાના દુખાવાનું મોટું કારણ છે। ક્યારે ડોક્ટર પાસે જવું? જો દુખાવો રોજ થાય, દુખાવો ખૂબ તીવ્ર હોય, ચક્કર, ઉલટી, દ્રષ્ટિમાં તકલીફ થાય, તો તરત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે। સમાપન: મિત્રો, માથાનો દુખાવો હંમેશા દવાથી જ નહીં, પરંતુ જીવનશૈલી અને કુદરતી ઉપાયોથી પણ દૂર થઈ શકે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો। આભાર। સ્વસ્થ રહો, ખુશ રહો।